તો હાલો મિત્રો, હું સુરતથી લાલજીભાઈ અને મારા મોર મિની બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે પહોંચી ગયા છીએ ગુંદેણા ગામની અંદર મારા પટેલની વાડીએ. કેમ કે ત્યાં મારા પટેલે ફાર્મે જમીન રાખી છે. ત્યાં ભાઈ એકના જમરૂખડીનું ઝાડ એટલે જમરૂખ ભાઈ તૂટી પડે એવા જમરૂખ જવો કેવડા કેવડા છે, મોટા મોટા રઠાને લાલ ગુલાબી કલરના જમરૂખ આવે ને એ જમરૂખ છે. ને એમાંય ભાઈ હુડાય ખાધેલા ને ઉપર હાકું થઈ ગયેલી. તો અમે તો બાપ દીકરો બે પહોંચી ગયા ને ભાઈ જમરૂખની ભાઈ હોત કાઢી નાખી અમે. કેમ કે ભાઈ તો ભાઈ જમરૂખ એટલે મીઠા. પછી તો આપણે મરસું મીઠું લઈને બેસી ગયા ને એમાંય ભાઈ એના છે ને તાપ હતો. અને ત્યાં તો મારા પટેલ લઈ આવ્યા ઓળાત્ર હતી કે આ તો તમને છે ને ભાઈ સુરતથી આવ્યા છે એટલે સિંગ ખવડાવી દેવી છે. ને એને તો તરત ને તરત તાપણું કરી નાખ્યું નાહીને ભાઈ એના. કેમ કે જગ્યા હતી ને જગ્યાની અંદર એને સિંગ નાખીને એવા કૂસો લાવીને એને મૂકી દીધું લાઇટર ગેસવાળું પકડીને. ને મસ્ત છે ને ભાઈ એના સિંગ શેકવાનું ચાલુ કરી દીધું છે. હવે ઉભેર હું તમને સિંગ શેકે ને કઈ રીતે શેકે છે હું બતાવી દઉં તમને. એટલે આ છે ને ભાઈ સિંગનું વાડીની સિંગ ખાવાની મજા જ કાંઈક અલગ છે. એટલે આપણે જોઈએ ના એ ભડકો કરી નાખ્યો. જુઓ તમે આમ જુઓ, આ તો ભાઈ દેશી મજા છે, કાઠિયાવાડની મોજ. બરાબર, ખાસ મજા આવી ગઈ એવી સિંગ ખવડાવી ને કે ભાઈ હું યાદ કરતો રહી ગયા. કેમ કે આ સિંગ ખાવાનો મારો વારો આવ્યો છે 10 વર્ષ પછી. કેમ કે આપણે કોઈ હમણાં વાડીમાં સિંગ ખાધી જ નહોતી છેલ્લા 10 વર્ષ થયા. પણ આજકાલ મારા પટેલે ખવડાવી દીધી કે તમને નહીં, આજકાલ તો સિંગ ખવડાવી જ છે. ને એની પાસે ભાઈ 20 નંબર સિંગ હતી ને મજા આવે એવી સિંગ હતી. એટલે આપણે સિંગ ખાઈ લીધી. જુઓ ભાઈ સિંગ ખાઈને મોજ જુઓ, મજા આવી ગઈ હો આપણને તો. પછી તો ભાઈ એને સિંગ બિંગ હેકીને એના કરી નાખી સોખી તરત. જુઓ આમ કેવી સોખી કરે છે, જોયો આગળ જો એ જો ભડકો કરીને સિંગ શેકાઈ ગઈ છે બધી. અને હવે પછી આપણને કહે કે હવે સિંગ હું આગળ ભરી લઉં તમને. જો એને સોખી કરીને મસ્ત બનાવી દીધી એકદમ. ભાઈ મજા જ આવી ગયો સિંગ ખાવાની પણ. અને છે ને ભાઈ સિંગ ખાધી કેટલી ખાધી, 4 વાગ્યા સુધી, 3 વાગ્યાના મંડાણા તો 1 કલાક સિંગ ખાધી. 4 વાગ્યા સુધી સિંગ ખાવાની મજા આવી ગઈ છે. અને અમારા પટેલ છે. ને જો આ બ્લોગ સારો લાગ્યો તો ભાઈ લાઇક કોમેન્ટ ને શેર કરી દો. તો આવા નવા બ્લોગ